ઇતિહાસ ભાગ 2 ની ચર્ચા કરીએ. કયા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ વચ્ચેના સંવાદ કર્યા હતા? વિશ્વામિત્રએ. ઇન્દ્ર શેના દેવતા છે? તો કે યુદ્ધના. ઇન્દ્ર યુદ્ધના દેવતા છે. યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું હતું? તો કે પુરોહિત. પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા? તો કે આર્યો. મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલાની શરૂ થઈ હતી? તો કે 3000 વર્ષ પહેલા. કયા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા હતા? તો કે બ્રહ્મગીરીની. કયા ગામમાંથી 33 કબરમાંથી આપણને 33 સોનાના મણકા અને શંખ મળ્યા હતા? તો કે બ્રહ્મગીરીની કબરમાંથી, ગામમાંથી, બ્રહ્મગીરી ગામમાંથી. કયા ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બીજ મળ્યા હતા? તો કે ઇનામ ગામમાંથી. કયા ગામના લોકો મૃતદેહને ઘરમાં જ દફનાવતા હતા? તો કે ઇનામ ગામમાં. વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા પ્રદેશની આજુબાજુ રહેતા હતા? તો કે પંજાબ નજીક. વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શેની આહુતિ આપવામાં આવતી હતી? તો કે ઘી અને અનાજની. પાષાણ એટલે પથ્થર. સોમે શું છે? તો કે એક છોડમાંથી બનાવેલું પીણું. જનતા અથવા તો પૂરા સમુદાય માટે કયા શબ્દનો ઉપયોગ થતો હતો? જન અને વિષ. અગ્નિ શેના દેવતા છે? તો કે આગના દેવતા છે. વેદો 1000 વર્ષો સુધી માત્ર કર્ણોપકરણી સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી તેને શું કહેવાય છે? વેદને. તો કે શ્રુતિ ગ્રંથો. ઋગ્વેદમાં અમુક સૂક્તો સંવાદ સ્વરૂપે આપણને જોવા મળે છે. ઇનામ ગામ તો કે ઘોળ નદીને કિનારે આવેલું છે. ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાય છે? તો કે 3000 થી 3500 વર્ષ પહેલા. ઋગ્વેદમાં આવેલા સૂક્તો કોની સ્તુતિ માટે મંત્રો છે? તો કે દેવી દેવતાની. હર્ષવર્ધનના પિતાનું નામ શું છે? તો કે પ્રભાકર વર્ધન. હર્ષવર્ધનના ભાઈનું નામ રાજ્યવર્ધન. હર્ષવર્ધનની બહેનનું નામ રાજ્યશ્રી. હર્ષવર્ધને ક્યાં રાજગાદી સંભાળી હતી? તો કે થાણેશ્વરમાં. હર્ષવર્ધનની બહેનને કોને કેદ કરી હતી? તો કે દેવગુપ્તે. હર્ષવર્ધનની બહેનને મુક્ત કરાવવા કયા બૌદ્ધ સાધુએ મદદ કરી હતી? તો કે દિવાકરે. હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ કયા રાજવીના દગાને કારણે થયું હતું? તો કે ગૌડ રાજવી શશાંકને કારણે. હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ થયું હતું. હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતો હતો? પ્રયાગમાં. પ્રશ્ન યાદ રાખવાનો, હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતો હતો? પ્રયાગમાં. સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? બાણભટ્ટ. યાદ રાખવાનું, બાણભટ્ટ કોના દરબારમાં હતા? તો કે હર્ષવર્ધનના દરબારમાં. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? પુલકેશી પહેલાએ. ખાસ યાદ રાખવાનું, ચાલુક્ય એટલે કે સોલંકી વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? પુલકેશી પહેલાએ. હર્ષવર્ધનના સમયમાં વેપારને કારણે કયા શહેરમાં પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું? તો કે રોમમાંથી. હર્ષવર્ધનના સમયમાં વેપારને કારણે રોમમાંથી પુષ્કળ સોનું ભારત આવતું હતું. હર્ષવર્ધનને પ્રયોગમાં યોજેલી 6ઠ્ઠી ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? તો કે યુએન સાંગે. હર્ષવર્ધને પ્રયાગમાં જે 6ઠ્ઠી ધર્મ પરિષદ યોજી હતી તેમાં ચીનની મુસાફર યુએન સાંગ પોતે હાજર હતા. ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું? મંગલેશે. યાદ રાખવાનું, ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું? મંગલેશ. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદી કિનારે યુદ્ધ થયા હતા? તો કે નર્મદા નદીને કિનારે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદાને કિનારે યુદ્ધ થયા હતા. હર્ષવર્ધન અને પુલકેશી બીજાની વચ્ચે થયેલા યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો કે પુલકેશી બીજાની જીત થઈ હતી. હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલા બૌદ્ધ મઠો હતા? તો કે 100 થી પણ વધારે બૌદ્ધ મઠો હતા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી હતી? તો કે વાતાપીમાં. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશે કયા નગરમાં પોતાની રાજધાની હતી? તો કે વાતાપીમાં. કેસી પપ્પુલેહના પુત્રનું નામ શું હતું? તો કે કીર્તિવર્મા. એટલે કે જે આપણે વાત કરી
કે પુલકેશી બીજા છે? પુલકેશી પુલકેશી પહેલાના પુત્રનું નામ તો કે કીર્તિવર્મા. ચાલુક્ય વંશના રાજાઓ કયા ધર્મના ઉપાસક હતા? તો કે હિન્દુ ધર્મના. પુલકેશી પહેલાના ધ્વજમાં શેનું ચિહ્ન હતું? તો કે વરાહ અવતારનું. પુલકેશી પહેલાના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન હતું. હર્ષવર્ધનને શશાંક પર આક્રમણ કરવા માટે કામરૂપના કયા રાજા સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા? ભાસ્કર વર્મન. હર્ષવર્ધને શશાંક પર આક્રમણ કરવા માટે કામરૂપ એટલે કે આસામના કયા રાજા સાથે મૈત્રી સંબંધ બાંધ્યા હતા? ભાસ્કર વર્મન સાથે. હર્ષવર્ધનની બહેનનું કયું રાજ્ય રાજા વગરનું હોવાથી પોતાને સ્વહસ્તક લીધું હતું? તો કે કનોજ. હર્ષવર્ધને કનોજ રાજ્ય છે તે પોતાને હસ્તક લીધું હતું. કયા નાટક હર્ષવર્ધને લખેલા છે? તો કે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. રત્નાવલી, નાગાનંદ અને પ્રિયદર્શિકા. કઈ કૃતિ બાણભટ્ટે લખી છે? તો કે કાદંબરી. કાદંબરી કોને લખી છે? બાણભટ્ટે. સમ્રાટ હર્ષના સમયની ઘણી મહત્વની બાબતો આજે પણ આપણને શેમાંથી જાણવા મળે છે? તો કે હર્ષચરિતમાંથી. હર્ષચરિતમાંથી. હર્ષવર્ધને કઈ વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામો આપેલા હતા? તો કે નાલંદા માટે. તો આ યાદ રાખવાનું કે હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામો દાન આપ્યા હતા. હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? શીલભદ્ર. હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? શીલભદ્ર. નાલંદા વિદ્યાપીઠના કયા રસાયણ શાસ્ત્રી થઈ ગયા? તો કે નાગાર્જુન. નાગાર્જુન હતા તે નાલંદા વિદ્યાપીઠમાં હતા. નાલંદા વિદ્યાપીઠમાં થઈ ગયેલ રસાયણ શાસ્ત્રીએ કઈ ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવ્યો હતો? તો કે લોહ, સોહમ અને પારાની ભસ્મ. હર્ષવર્ધનના સમયમાં લોકો પાસેથી જમીન મહેસૂલ પેટે ઉપજનો કેટલો ભાગ લેવામાં આવતો હતો? તો કે 6ઠ્ઠો ભાગ. હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર વિનિમય માટે શાના સિક્કાનું ચલણ હતું? તો કે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું. યુએન સાંગ કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો? તો કે 5 વર્ષ સુધી. યુએન સાંગે નાલંદા વિદ્યાપીઠમાં 5 વર્ષ સુધી રહી અને અભ્યાસ કર્યો હતો. કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશો કયા નામે ઓળખાય છે? તો કે વેંગી પ્રદેશ. કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેનો જે પ્રદેશ છે તેને વેંગી પ્રદેશ કહેવાય. પુલકેશી બીજાના સમયમાં જૈન ધર્મની કઈ એક શાખાનો પ્રભાવ ખૂબ જ વધ્યો હતો? તો કે દિગંબર. પુલકેશી બીજાના સમયમાં જૈન ધર્મની દિગંબર શાખાનો પ્રભાવ વધ્યો હતો. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ તો કે ધર્મગંજ હતું. નાલંદામાં જે પુસ્તકાલય હતું એનું નામ શું હતું? ધર્મગંજ. યુએન સાંગ કઈ સાલમાં મધ્ય એશિયાના માર્ગેથી ચીન પરત ફર્યો હતો? તો કે ઈસવીસન 645. યુએન સાંગ મધ્ય એશિયાથી માર્ગે ચીન ક્યારે પાછો ગયો? તો કે ઈસવીસન 645માં. ભારતમાં 6ઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું? તો કે ગુપ્તોનું. જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે તેને શું કહેવામાં આવતા હતા? તો કે સામંતો. જમીન મહેસૂલ ઉઘરાવે તેને શું કહેવાય? તો કે સામંતો કહેવાતા હતા. કયા સમ્રાટના અવસાન બાદ સામંતો અને સરદારો સ્વતંત્ર શાસક બન્યા? તો કે સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી. યાદ રાખવાનું, હર્ષવર્ધનના અવસાન પછી સામંતો અને સરદારો છે તે સ્વતંત્ર શાસકો બન્યા. સમ્રાટ હર્ષવર્ધન પછી કયા રાજાની ગણના કનોજના શક્તિશાળી શાસક તરીકે થાય છે? તો કે યશોવર્મા. હર્ષવર્ધન પછી યશોવર્મા આવે છે. પૂર્વ મધ્યયુગ એટલે કયો સમય? 8મી થી 12મી સદી. ખાસ યાદ રાખવાનું, પૂર્વ મધ્યયુગ એટલે કયો સમય? તો કે 8મી થી 12મી સદી. પલ્લવ વંશમાં કયો શક્તિશાળી રાજા થઈ ગયો? નરસિંહવર્મા. પલ્લવ વંશમાં કયો શક્તિશાળી રાજા થઈ ગયો? નરસિંહવર્મા. ચૌહાણ વંશના શાસકોએ અજમેરમાં સત્તા સ્થાપ્યા પછી કયા શહેરને રાજધાની બનાવી? તો કે દિલ્હીને. આ યાદ રાખવાનું, ચૌહાણ વંશના શાસકોએ જ્યારે અજમેરમાં સત્તા સ્થાપી તે પછી દિલ્હીને પોતાની રાજધાની બનાવી. કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? ચોલ વંશ પાસે. શક્તિશાળી નૌકાદળ કોની પાસે હતું? ચોલ વંશ પાસે. કયા વંશના શાસકોએ શ્રીલંકા પર ચડાઈ કરી હતી? તો કે ચોલ વંશે.
કેમ કે ચોલ વંશ પાસે શક્તિશાળી નૌકાદળ હતું, આથી શ્રીલંકા ઉપર ચોલ વંશે ચડાઈ કરી હતી. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ.